શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 19 દૈત્ય હિરણાક્ષનો વધ શ્લોક સંખ્યા 26. સહાત વિશ્વજિતાહવયજ્ઞયા પરિબ્રહ્મદગાત્ર ઉદસ્તલોચન વિશીર્ણબાહ્યંગ્રી શિરોરુહોપતત યથા નગેન્દ્રો લુલિતો નભસ્વતા. शब्दार्थ अनुवाद एवं भावार्थ इस डिवाइन के ऋषि भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा जगत गुरु श्रील प्रभुपाद की सह ते आहत प्रहार पामेलो विश्व जीता पूर्ण पुरुषोत्तम भगवान वडे ही जो के अवज्ञा उपेक्षा थी परिभ्रमत चक्री खावा लाग्यो गात्र शरीर उदस्त બહાર નીકળી પડેલી લોચન આંખો વાળો વિશીર્ણ તૂટેલા બાહુ હાથવાળો અંગ્રીહી પગ શિરહરુહ વાળ અપતત પડી ગયા યથા જેમ નગ ઇન્દ્રિય વિશાળ વૃક્ષ લુલિત મૂળ સહિત ઉખેડાયું હોય તેમ નભસ્વતા પવનની આંધીથી. અનુવાદ. વિશ્વ વિજેતા ભગવાનને તો ઉપેક્ષાથી જ તેના પર પ્રહાર કર્યો હતો, છતાં પણ અસુરનું શરીર ચકરી ખાવા લાગ્યું. તેના દોડા બહાર નીકળી ગયા, તેના હાથ પગ ભાંગી ગયા, માથા ઉપરના વાળ ખરી પડ્યા. જેમ વાવાઝોડાથી વિશાળ વૃક્ષ સમૂળગું ઉખડીને નીચે પડે છે તેમ તે નીચે પડી ગયો. ભાવાર્થ. હિરણાક્ષને કે કોઈ પણ બળવાન અસુરને હળવામાં ભગવાનને એક ક્ષણ પણ લાગતી નથી. ભગવાને તેનો વધ તો ઘણા વખત પહેલાં જ કરી નાખ્યો હોત, પરંતુ તેમણે તેની માયાવી કૃત્યોનો ભરપૂર દેખાવ કરવા દીધો. જાદુઈ કૃત્યોથી વૈજ્ઞાનિક જ્ઞાનની પ્રગતિથી કે ભૌતિક શક્તિથી કોઈ પણ ભગવાનનો બરોબરીઓ થઈ શકે નહીં, એ જાણવું ઘટે. આપણા બધા પ્રયાસોનો નાશ કરવા તેમનો એક સંકેત પૂરતો છે. અહીં દર્શાવેલું તેમનું અકલ્પ સામર્થ્ય એટલું પ્રબળ છે કે અસુરે તેના બધા જ આસુરી દાવપેચ કર્યા હોવા છતાં માત્ર એક જ લપડાકથી ભગવાને જ ભગવાને ઈચ્છ્યું ત્યારે તેનું મરણ નિપજ્યું હતું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકય ચક્ષુન્મિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામિનિતિ નામિની. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે જોઈએ છે હિરણ્યાક્ષ સાથે યુદ્ધ થઈ રહ્યું હતું અને હિરણ્યાક્ષે પોતાના જુદા જુદા દાવપેચ કરીને વિચાર્યું કે હું જીતીશ યુદ્ધ, પરંતુ ભગવાન દરેક દાવપેચને ભગવાને એનો ઊંધો પાડી દીધો. એકવાર એમણે ભગવાનને બાથમાં લેવા ટ્રાય કરી તો જોયું કે ભગવાન હતા જ નહીં. તો આ રીતે આપણે જોઈએ છે કે ધીરે ધીરે એને પોતાની જે કહેવાય ને કે ઓકાત બતાવી દીધી ભગવાને. અને છેલ્લા ગઈકાલના શ્લોકમાં કાનપટ્ટી પર એક તમાચો જ માર્યો ખાલી, એટલે ગદાને બધું તો પછી છૂટી ગયેલું, એટલે હાથ મુક્કાની લડાઈ ચાલતી હતી અને એક તમાચો માર્યો ભગવાને છેલ્લે, કારણ કે પહેલાં પણ મુઠ્ઠી મારી, ત્યારે પછી ભગવાને એક તમાચો માર્યો. તો એ વખતે એમાં શું થયું એ સુંદર વર્ણન કર્યું છે આ શ્લોકમાં કે યથા નાગેન્દ્રો લુલિતો નભસ્વતા. નાગેન્દ્ર એટલે વિશાળ વૃક્ષ, એ તો વર્ડનું આપણે કે 12 મોટા મોટા વૃક્ષ, એવા વૃક્ષો. જેવી રીતે વાવાઝોડું આવે ત્યારે આપણે જોઈએ હમણાં વચ્ચે વાવાઝોડું 100 વૃક્ષો પડી ગયા, પેપરમાં આવેલું, ખાલી અડધો કલાક જેવું વાવાઝોડું આવેલું તો 100 વૃક્ષો પડી ગયા. એટલે વાવાઝોડા
ની તાકાતથી મોટા મોટા વૃક્ષો મૂળ સાથે ઉખડી જાય છે બહાર. તો એવી રીતે આનું નિરૂપણ કર્યું છે કે આ જે હિરણ્યાક્ષ છે તે એક મોટો વટવૃક્ષ જેવો હતો એકદમ, અને માત્ર એક તમાચો પડ્યો કાનપટ્ટીની નીચે એટલે શું થયું એનું? સાહતો વિશ્વજીતા અવયજ્ઞા, એ આહત થયો, પ્રહારથી એ આહત થયો. કોના દ્વારા? વિશ્વજીતા. વિશ્વજીતા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું બીજું એક નામ છે વિશ્વજીતા. તો એમણે ભગવાન અવજ્ઞા ઉપેક્ષાથી, એટલે ભગવાને તમાચો જે માર્યો એટલે એટલું બધું એમનું ઇન્ટેન્શન નહોતું કે મારી જ નાખવું એમ, એટલે ઉપેક્ષાથી આપણે કહ્યું કોઈને આમ જરા ટપલી મારી દઈએ એવી રીતે એમ. એ બી બહુ સુંદર રીતે આમાં લખ્યું છે કે ઇફર્ટલેસ, ભગવાને કોઈ કાર્ય કરવા માટે ઇફર્ટ્સ નથી કરવો પડતો, કે માત્ર ઉપેક્ષાથી જરાક તમાચો માર્યો તો એનું શું પરિણામ આવ્યું કે પરિભ્રમત ગાત્ર ઉદસ્ત લોચન, એટલે પરિભ્રમણ એના ચક્કર આવવા માંડ્યા અને એનું ગાત્ર જે શરીર છે આખું ગોળ ગોળ એને ચક્કર આવવા માંડ્યા એટલે પડી ગયું શરીર. અને ઉદસ્ત લોચન, એટલે ઉદસ્ત એટલે બહાર આવી જવું, અને લોચન આંખ. તો આટલું અહીંયા તમાચો માર્યો તો આંખ બહાર આવી ગઈ અને ચક્કર આવડી ગયો. કોઈને આમ જોરથી મારે તો એને ચક્કર જેવું લાગે ને એનું વર્ણન છે, પણ આમાં તો આંખ બી બહાર આવી ગઈ. અને આ જે એનું જે વર્ણન છે કે વિશીર્ણ બાહુ અંગ્રી, તૂટેલ એના જે વિશાળ જે હાથ હતા બાહુ, અને અંગ્રી એટલે પગ, અને વાળ, શિરરૂહ વાળ, આ બધું પડી ગયું એક જ ઝાટકામાં. વાળ પણ ઉડી ગયા, હાથ પણ તૂટી ગયા, ઇફર્ટલેસ એકદમ જ. તો શીલ પ્રભુપાદજી બહુ સુંદર આમાં લખે છે કે હિરણ્યાક્ષ કે કોઈ પણ બળવાન અસુરને હળવા માટે ભગવાનને એક ક્ષણ પણ લાગતી નથી. ભગવાન માટે કોઈ અસુરને હણવો બહુ મોટી બાબત નથી. આપણે આગળ જોયું આનું પૂર્વ ભૂમિકામાં કે આ એક યોજના હતી ભગવાનની, અને દય વિજયનું આ રીતે પતન થાય છે અને ભગવાન પોતાનો વીર રસ માણવા માંગતા હતા, એટલે એક યોજના હતી. અને ભગવાનને કોઈ પણ અસુરને મારવો હોય તો વધારે કોઈ જરૂર નથી ઇફર્ટ્સ કરવાની. ભગવાન માત્ર ને માત્ર એક આપણે આગળ જોયું એ પ્રમાણે કે આવી યોજના કરીને આપણે કેવું માનસ પટલ પર બધું યાદ રહે આપણને, અને ભક્તોને એ જો વસ્તુ યાદ રહે, સ્મૃતિ રહે, તો અંતતોગત્વા ભગવાનની સ્મૃતિ રહેવાથી એમનું પરમ કલ્યાણ થાય. એટલે આ બધી લીલા કથા ભગવાનની છે. તો આવું સુંદર ઝીણું ઝીણું વર્ણન છે. તો આપણે જ્યારે શ્લોક વાંચીએ છીએ તો આપણને સ્મૃતિ પટલ પર બધું અંકિત થાય છે, અને આપણી જે ભૌતિક બધી પેટર્ન અંકિત થયેલી હોય કે ભાઈ આ મારું છે, આમ છે, તેમ છે, એ બધું ધીરે ધીરે ઓછું થઈ જાય. એટલે આ એક મહત્ત્વનો મુદ્દો છે કે જેવી રીતે આપણામાં બધું આસુરી તત્વ ભરેલા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, તો એ જેવી રીતે અહીં આ હિરણ્યાક્ષનો વધ, એકચ્યુઅલી હિરણ્યાક્ષ, હવે મને ખબર નથી કેટલું સાચું, પ્રભુજી ટીકા થોડી કરી શકે કે હિરણ્ય એટલે સોનું, અને અક્ષ એટલે આંખ, કે જેની આંખ જે છે એ સોના તરફ લગાવેલી છે, એમ એને વધારે વધારે આકર્ષણ છે. તો એ રીતે હિરણ્યાક્ષ, હા અક્ષ, હા. તો એટલે પૃથ્વી, એકચ્યુઅલી હિરણ્યાક્ષ છે ને પૃથ્વી એક એને પોતાના કબજે કરવા માંગતો હતો. જેવી રીતે ભૌતિકવાદી લોકો સોનું કબજે કરે છે, એ રીતે એની ઈચ્છા હતી કે હું પૃથ્વીનો આધિપત્ય જમાવી દઉં, અને પૃથ્વીને એને જમીન રસ્તા તળમાં ડૂબાડી દીધેલી કે એના આધિપત્યમાં રહે. ને આપણે જોયું એ પ્રમાણે કે વરા ભગવાને એને મુક્ત કરી, પોતાના દાળ પર એને લઈ આવ્યા બહાર અને પાણી ઉપર મૂકી. તો કહેવાનો ભાવ તે છે કે જે રીતે આપણી બધી વૃત્તિ છે, જે ભોગવવાની વૃત્તિ છે, એ આપણી હિરણ્યાક્ષ જેવી છે. જેવી રીતે હિરણ્યાક્ષને પૃથ્વી પર વિજય કરવો હતો, એને ભગવાન બનવું હતું અને લડવાની ચેષ્ટા કરતો હતો, એવી રીતે આપણે પણ હંમેશા આપણે એવું ઈચ્છીએ છીએ કે ભગવાન જેવું કંઈ છે નહીં, ભગવાનના નીતિ નિયમો કોઈ પાલન કરવાના, મને શું થઈ જવાનું છે. એટલે આ રીતે લોકો નકારે છે, શાસ્ત્રને નકારે છે, અને આસુરી બળને વધારે ને વધારે પ્રબળ બનાવે છે પોતાની રીતે. અને આ રીતે આખો સમાજ ડેવલપ થાય છે કે જે આસુરુ વૃત્તિવાળો હોય છે. તો એનું શું પરિણામ આવે છે એ આપણે જોઈ શકીએ છીએ કે આવા આસુરી તત્વોને તો ભગવાન એક ક્ષણમાં ઉડાવી દે છે. એટલે ભગવાનનું આપણે જોઈએ છે કે જે કાર્ય છે એ
ધર્મનું સંસ્થાપન કરે છે અને આવા અસુરોનો નાશ કરે છે. તો ભગવાન આ રીતે પહેલાં તો આવા માયાવી કૃત્યોને ભરપૂર દેખાવ કરવા દે છે, જેથી એ લોકો પોતે કહેવાય ને કે એ લોકોને એવું લાગે કે હું બહુ મોટો છું, અને પછી એમનું એક જ ક્ષણમાં બધું ઉડાવી દે છે. અહીં લખે છે શ્રીલ પ્રભુપાદજી કે વૈજ્ઞાનિક જે છે એ જ્ઞાનની પ્રગતિથી કે ભૌતિક શક્તિથી એવું ટ્રાય કરે છે કે હિરણ્યાક્ષની જેમ કે ભગવાનનો બરોબરીઓ થઈ જાય. આપણે અત્યારનો જે યુગ છે એમાં આપણે એનો પ્રયાસ જ એવો છે કે આપણે દરેક વસ્તુમાં આપણે જોઈએ છે કે જે ભગવાનની જે શક્તિ છે એ એવી શક્તિ આપણે પ્રાપ્ત કરવા માંગીએ. મેં ઘણા બધા રિસર્ચ જોયા વૈજ્ઞાનિકોના કે ભાઈ અહીંયા સૂર્ય ડેવલપ કરવાનો છે પૃથ્વી પર, એવું પણ ચાલે છે કે ભાઈ મોટા કાચ બધા લગાડશે અને બધું સૂર્ય પછી રાત્રે પણ પ્રકાશ આવશે એટલે સૂર્યથી એને રિફ્લેક્શન કરાવશે ને આ રીતે. પછી આપણે જોઈએ છે કે આવી કૃત્રિમ ગર્ભધાન કરાવે છે જન્મ કરાવવા માટે, ઘણા બધા પ્રયાસો છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, બરાબર. તો આ જે પ્રયાસો છે એ વૈજ્ઞાનિકો એવું પ્રસ્થાપિત કરવા માગે છે કે જે ભગવાન કરી શકે છે તો આપણે કરી શકીએ છીએ, તો પછી ભગવાન જેવું કંઈ છે નહીં, આપણામાં એ બધી શક્તિ છે જ. પરંતુ આ જેવી રીતે હિરણ્યાક્ષનું જે માયાવી શક્તિ ભગવાને પ્રદર્શિત કરવા દીધી, શરૂઆતમાં કોઈને એવું બી લાગે કે મુઠ્ઠી મારી ભગવાનને બાથમાં લેવા જાય છે, તો એ કોઈક એવું પણ આની ટીકા લખે કે ભાઈ બહુ એને તો બળવાન હતો ને ભગવાન સાથે લડ્યો એમ. એ તો એવી રીતે વૈજ્ઞાનિકો આવી રીતે ટ્રાય કરે છે જુદી જુદી રીતે કે એ લોકો ભગવાનને સમોવડિયા થઈ શકે. શ્રીલ પ્રભુજી એવું લખે છે કે એ લોકોનો પ્રયાસ આવો હોય છે, પરંતુ આપણા બધાનો પ્રયાસ નાશ કરવા માટે એમનો એક સંકેત પૂરતો છે. તો આપણે સમજો કે આપણા ઘણા બધા વર્ષો આવી રીતે જેવી રીતે હિરણ્યાક્ષે માયાવી શક્તિથી ભગવાનને બતાવી, એવી રીતે આપણે આ બધા વૈજ્ઞાનિકોની માયાવી શક્તિ જોઈને આપણે પ્રભાવિત થઈ જઈએ ઘણા બધા વર્ષો સુધી. પછી એક જ મિનિટ એવી આવે કે બધું આપણને વિચાર આવે કે આ તો બધું કંઈ કામનું જ નથી એમ. કોરોના વખતે આપણે જોયું કે આપણી પાસે મોટી મોટી કાર હતી, બરાબર, કેટલી બધી વ્યવસ્થાઓ હતી, બધું જ બંધ. અત્યારે બી આપણે ભારત દેશ થોડું બચી ગયેલું છે આમાં, પરંતુ કંઈ કહેવાય નહીં. અત્યારે લોકો બધા જ ચિંતામાં તો છે જ કે ભાઈ ઓઇલ નહીં આવતો, ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે, ઓઇલ વગર શું થશે. એક જ ક્ષણ પૂરતી છે એમ. એટલે આખી વ્યવસ્થા જે છે જે વૈજ્ઞાનિકોની એક પત્તાના મહેલની જેમ તૂટી જાય છે. એની પાછળ એ કહેવાય સસ્ટેનેબલ નથી. જ્યારે આપણું વૈદિક સંસ્કૃતિ જે છે, ભગવાનની વ્યવસ્થા છે, એ પૂરેપૂરી સસ્ટેનેબલ છે, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. જેવી રીતે આપણે પ્રભુજીએ બતાવ્યું ગઈકાલે કે ગાય બેલ હોય તો બેલ ટ્રાન્સપોર્ટેશનમાં આપણને યુઝમાં આવી શકે, ખેતીમાં યુઝમાં આવી શકે. બેલ અને ગાયના મિલનથી આપણને બીજા બછડા આવે, ગાય પ્રેગ્નેન્ટ થાય તો આપણને દૂધ મળે. એટલે પછી અનાજ આપણે કેટલા દાણા નાખીએ અનાજના, 1000, 200, 500, તો કરોડો દાણા બહાર આવે. તો આવી વ્યવસ્થા વૈજ્ઞાનિકોની નથી. એટલે આજે આપણે જે પણ આસુરી જે વૈજ્ઞાનિકોની આસુરી પ્રગતિ છે, આપણે એને પ્રગતિ માની લઈએ છીએ અને આપણે આ દંભી જીવનમાં ફસાઈ જઈએ છીએ. જે કામ, ક્રોધ, લોભ એ જે છે વધે છે. આજે યુદ્ધનું કારણ શું છે કે મારા ઓઇલ કબજે કરી લો એમ. આજે લોભ છે. અમેરિકા પાસે ઘણું બધું ઓઇલ છે, પણ લોભ છે. તો કહેવાનો બાબત એ છે કે આપને કામ, ક્રોધ, લોભવાળી જીવન આપણે એને પ્રાધાન્ય આપીએ છીએ નાનપણથી. કારણ કે આ ભૌતિક પ્રકૃતિ અને આધુનિક વ્યવસ્થા એ આને વધારે છે ડે બાય ડે, અને એટલે સુધી વધી જાય છે કે મૃત્યુ સમયે પણ એવો જ ભાવ રહે છે કે હવે હું મૃત્યુને શરણે જાઉં છું, આ બધું મારું અહીંયા મૂકીને જવું કોણ વાપરશે? કોઈ મારું વસ્તુને બગાડી કાઢશે, મારી જમીન કોઈ લઈ લેશે, પચાવી લેશે, હું જાઉં છું. એટલે કહેવાનો ભાવ કે લોભ એટલો બધો હોય છે કે મૃત્યુ સમયે પણ એવા જ વિચાર આવે, અને એ વિચારને કારણે એ વ્યક્તિનું અધોપતન થાય, એની એવી યોનિમાં જવું પડે કે એમાં પછી કરોડો વર્ષ સુધી એને 84 લાખ યોની એને ફરવી પડે, અને એટલો મહાન કહેવાય ને કે એને ગેરલાભ થાય કે આપણે વિચારી ના શકીએ એમ. તો આ આપણે મુખ્ય જે કથા
જે છે હિરણ્યાક્ષની, એનાથી આપણે ઘણી બધી શીખ મળે છે કે આ આસુરી પ્રવૃત્તિ એ આપણા લાભ માટે નથી અને એનો હંમેશા ભગવાન નાશ કરે છે. તો આપણે શા માટે એવી પ્રવૃત્તિ જે કરીએ કે જે દેવી હોય, શા માટે આપણે આ તરફ ના વળીએ? એનું કારણ આપણે પૂછવું જોઈએ આપણા જીવનમાં કે આસુરી પ્રકૃતિનો તમે જો કોઈ પણ જગ્યાએ, ઇવન અત્યારે પણ આ તો હિરણ્યાક્ષનું છે સત્યયુગ વખતનું, પરંતુ આપણે અત્યારે પણ આ જ વસ્તુ, કારણ કે ભગવાનના નીતિ નિયમો એ કાળથી પર છે. આજે પણ આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ જાતનું કરે છે, કોઈ ગુનો, કે ભાઈ કોઈ આભિચાર કરે છે, બળાત્કાર કરે છે કે કંઈ પણ ચોરી કરે છે, તો સુનોર લેટર એનું પરિણામ ભોગે જ છે. આપણે જોઈએ છીએ કે એની કેવી પરિસ્થિતિ થાય છે. ત્યારે એને વિચાર આવે છે કે મેં થોડુંક ટ્રાય કરી લીધી હોત, કે ભાઈ થોડુંક મેં મારા મનને કંટ્રોલ કર્યો હોત, કારણ કે આપણું મન કંટ્રોલમાં નથી. ભૌતિક જગતના લોકોનું એક બહુ મહત્ત્વનું એક પ્રોબ્લેમ છે કે મનનો કંટ્રોલ ગુમાવી દીધો છે. અને ખાસ કરીને છેલ્લા અમુક વર્ષોમાં જેવી રીતે આપણે જોઈએ છે કે મોબાઈલ અને ટીવી અને બીજા બધા પ્રલોભનોના આક્રમણ એટલા થાય છે. હરી અપ, સીટ્સ આર લિમિટેડ, બરાબર, આમ તેમ, એટલે દરેક જગ્યાએ એટલું બધું એડવર્ટાઇઝમેન્ટ થાય કે તમે આ ચૂકી જશો, તમે આમાં નહીં જશો તો તમે આમ થશે, આ અત્યારે સેલ છે અથવા આ ઓફર છે. આપણે મોબાઈલમાં કંઈ આપણું કંઈ કાર્ય કરતા હોય તેમાં બી ઓફર આવી જાય કે હરી અપ, એમ અહીંયા 50% ડિસ્કાઉન્ટ, 60%. એવી રીતે આપણે એટલું એજિટેટ કરે છે આખું જે જીવન છે શૈલી, અને એમાં ને એમાં મનુષ્ય જે છે કે એનો પોતાનો આખું મહત્ત્વપૂર્ણ સમય બગાડી લે છે. અને એ તો છે જ, અને મૂળ જે છે કે કામ, ક્રોધ, લોભ, મોહને વધારે જ કરે છે. એક થોડી વસ્તુ લીધી ઓનલાઈનથી, આ લીધું, પેલું લીધું, આમ મોલમાં જશે, આ વસ્તુ મોલમાં જે ઉપયોગી વસ્તુ છે એ તો લેશે, બીજી પણ બધી મૂકી દેશે. કારણ કે આ આખી વ્યવસ્થા છે કે જેથી આ વ્યવસ્થા જે કન્ઝ્યુમર માર્કેટ જે કહેવાય કે આનાથી વિષમતા આવે છે. પૈસાદાર વ્યક્તિ વધારે પૈસાદાર થાય છે, ગરીબ વધારે, અને ગરીબ જે છે એ વધારે ગુના કરે છે. આ રીતે આ જે સમાજમાં દૂષણો વધે છે આના લીધે. તો આપણે જોઈએ છીએ કે કેટલું સુંદર શાસ્ત્ર આપણને સારી રીતે જીવન જીવીએ એનું આપણને સમજાવે છે કે કેવું જીવન સારું છે, કયું જીવન ખરાબ છે, સારા જીવનની શું આપણને ફાયદો છે. તો આ આપણે સમજવું જોઈએ. આ કથા વાર્તાનું જે સમજણ છે એ આપણે સમજવું જોઈએ કે શીલ પ્રભુજી આગળ લખે છે, અહીં દર્શાવેલુંનું અકલ્પ સામર્થ્ય એટલું પ્રબળ છે કે અસુરે તેના બધા જ આસુરી દાવપેચ કર્યા હોવા છતાં માત્ર એક લપડાકથી જ ભગવાને ઈચ્છ્યું ત્યારે તેનું મરણ નિપજ્યું. એટલે ભગવાન અત્યાર સુધી રમતા હતા એની સાથે, બાકી એમને ઈચ્છ્યું કે હવે પતાવી દો આ વાત. એટલે કારણ કે દેવો પણ થોડા ચિંતિત હતા એમ કે આ રીતે આ સામે દાવપેચ ચાલી રહ્યા છે, એટલે એમનું નિવૃત્તિ થાય, આ બધું શાંતિ થાય એમને. એટલે એમને વિચાર્યું કે હવે આને, તો આ રીતે જ્યારે પણ આ બધી પ્રવૃત્તિ ચાલી રહી છે, સમયકાળે એ ભગવાન એને એક જ ક્ષણમાં ઉડાવી દેશે. અને એ વખતે જે આસુરી છે એ લોકોની આવી હાલત થશે, એમની આંખ નીકળી જશે. એટલે એક રૂપક છે કે આવી રીતે આનો હિરણ્યાક્ષ નીકળી, આંખ નીકળી ગઈ. એવી રીતે આપણે પાપના ગર્તામાં જે આપણે ડૂબ્યા છે, ધીરે ધીરે આપણે 84 લાખ યોનિમાં ભગવાન નાખી દેશે. તો આ આપણે સમજીને આપણું જીવન કેવી રીતે જીવવું એ આપણે ડિસિઝન લેવું જરૂરી છે. મનુષ્ય જે ડિસિઝન લઈ શકે છે, માત્ર ને માત્ર પ્રાણીઓ નહીં લઈ શકે. તો અહીં શીલ પ્રભુપાદજી બહુ સુંદર લખે છે, દર્શનશાસ્ત્ર સંબંધી ચર્ચા ચાલતી હતી એમના શિષ્યો સાથે. कृष्ण सर्वशक्तिमान है, इसलिए राक्षसों से उनका युद्ध वास्तव में एक खेल है. इससे उसकी शक्ति पर कोई असर नहीं होता है. जॉन स्टुअर्ट मिल पर दार्शनिक चर्चा, कोई जगह कोई मिल हसे तेमा શીલ પ્રભુપાદજી આ ચર્ચા કરી છે. प्रभुपाद बोल रहे हैं, कृष्ण सर्वशक्तिमान है, इसलिए राक्षसों से उनका युद्ध वास्तव में तो एक खेल ही है. उससे उनकी शक्ति पर कोई असर नहीं पड़ता. जैसे एक छोटा बच्चा अपने बलवान पिता से लड़ता है तो बलवान पिता एक थप्पड़ से ही बलवान पिता का एक थप्पड़ ही बच्चे के लिए काफ़ी होता है. इस प्रकार राक्षसों का भगवान से युद्ध भी वैसा ही है. वे इन्हें कुछ देर खेलने का मौका देते हैं, लेकिन राक्षस को एक जोरदार थप्पड़ ही काफ़ी होती है. इसलिए भगवान से युद्ध का तो सवाल ही नहीं उठता है.
वे सर्वशक्तिमान है, सर्वसमर्थ है, सर्वव्यापी है, लेकिन राक्षस अवज्ञाकारी है। जब जीव बहुत अधिक अवज्ञाकारी हो जाता है और आज्ञाकारी व्यक्तियों या भक्तों को परेशान करता है, तब भगवान के लिए उसका वध करना आवश्यक हो जाता है। परित्राणायाम साधूनाम विनाशाय च दुष्कृताम। तो जो दो मुख्य कार्य चल रहे हैं, राक्षसों और गैर भक्तों को कठोर दंड देना और भक्तों की रक्षा करना, यही राक्षसों और देवताओं के बीच का युद्ध का सार है। परित्राणाय साधुना, जब भी ऐसा कोई युद्ध होता है तो भगवान देवताओं का पक्ष लेते हैं। तो બહુ સુંદર રીતે એક મિલમાં, એટલે એ જ કહેવા માંગતા હશે પ્રભુપાદ, એટલે મિલમાં આ વસ્તુ કીધી કે મિલ, આ બધી આધુનિક વ્યવસ્થા છે, ફેક્ટરી, એ બધું જ આપણને એવા દૂષણમાં નાખે છે, શારીરિક, આર્થિક, માનસિક, બધી રીતે બગાડી નાખે છે આખું જીવન, અને આધ્યાત્મ તો બહુ દૂર રહી જાય છે એના લીધે. એટલે આ વસ્તુ શીલ પ્રભુજી એક મિલમાં જ બધા સાથે ડિસ્કસ કરે છે કે કેવી રીતે આસુરી લોકોનો જે ભગવાન એમનો જે કેવી રીતે અંત લાવે છે. 1968 में एक वार्तालाप है शिला प्रभुपाद जी नो सवारनी शहर में। कृष्ण सर्वशक्तिमान है, वे सब कुछ कर सकते हैं, यहाँ तक कि हम भी चाहे हम कितना भी प्रयास करें, अगर असफल हो जाते हैं तो कृष्ण हमारी सहायता करेंगे। ठीक ही वैसे जैसे एक बच्चा पूरी कोशिश करता है लेकिन गिर जाता है। એટલે આમાં બંનેનું કોન્ટ્રાડિક્શન જો સમજાયું છે શીલા પ્રભુપાદજી, કે એક વાર્તાલાપમાં પ્રભુપાદજી કહે છે કે બાળકને અને એના પિતાજીનો ઝઘડો થાય તો આવી રીતે ઝઘડો છે, મીન્સ આવી રીતનું યુદ્ધ છે, ઇફર્ટલેસ છે. પિતાજી તો બાળકને મારે એક થપ્પડ તો કંઈ કરી નથી શકવાનો બાળક. અહીં શીલા પ્રભુપાદજી એક, અને બીજો જે છે વાર્તાલાપ, એમાં કહે છે કે જો આપણે દૈવી પ્રકૃતિ રાખશું, જેવી રીતે પિતાજી બાળકને સહાયતા બી કરે છે, તો ભગવાન, આપણે ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ હશે, જો આપણે રાક્ષસી વૃત્તિનો ત્યાગ કરીશું, આપણે ડિટર્મિનેશન રાખશું કે ના, ગમે તેટલા પ્રલોભન આવે કે ભાઈ આવું છે, આપણે આમાં ફાયદો થઈ જશે, આ છે તે છે, જ્યાં સુધી આપણે આધ્યાત્મિક ફાયદો નહીં દેખાય એ વસ્તુને આપણે નિગ્લેક્ટ કરી દેવી જોઈએ, એને જવા દેવી જોઈએ. એ થોડા સમય આપણને લાગશે કે મેં આવું, પણ પછી આપણે બહુ મહાન ફાયદો થાય. તો એનાથી જે છે કે કૃષ્ણ આપણી સહાયતા કરે છે. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે આપણે ઉદાહરણ લઈએ છીએ કે બિલાડીના મુખમાં ઉંદરનું બચ્ચું હોય તો એનો કેવી હાલત છે, અને એ જ બિલાડીમાં જો બિલાડીનું બચ્ચું હોય તો એને સેફટી લાગે છે. એટલે આપણે જ્યારે પણ આપણે કોઈ પણ ડિટર્મિનેશન, આપણે કોઈ પણ ડિસિઝન લેવું હોય, કોઈ પણ આપણે વિચારવું હોય, તો આપણે આ શાસ્ત્રના માધ્યમથી વિચારીએ કે જો આવું થાય છે, એના માટે આપણે બહુ જરૂરી છે શાસ્ત્રનું રીડિંગ કરવું, નહીં તો આપણને આવો વિચાર જ નહીં આવશે. આજે તમે જો 90% આપણે એ લોકો નિર્દોષતાથી આ વસ્તુ કરી નાખે, કારણ કે એ લોકોને કોઈ જ્ઞાન નથી. આ જ વસ્તુ જો ખબર હોય કે શું સારું છે, શું ખરાબ છે, ને સ્કૂલોમાં પણ શીખવાડતા નથી, તો આપણું એક ઉત્તરદાયિત્વ છે ભક્તોનું કે જે પણ મળે આજુબાજુ, જે બી આપણા સગા સંબંધી હોય, જે બી રિલેટિવ હોય, એ લોકોને કહી શકીએ છીએ આપણે કે જો આ રીતે આ શ્લોક છે, આ છે. ઇવન આપણે પુસ્તક વિતરણમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે આપણે ભક્તો, કારણ કે આજે જોઈએ પુસ્તકોથી જ આપણે એટલા પ્યોર નથી. આગળ ઘણું બધું છે, હું શીલ પ્રભુજીએ ઘણી વાર્તાલાપમાં કીધું છે કે આપણા આસુરી છે તત્વો આપણામાં બહુ બધા છે, પરંતુ આપણે જ્યારે કૃષ્ણનો મેસેજ એઝ ઇટ ઇઝ આપીએ છીએ તો આપણે ખરેખર, ભલે આપણામાં બધા દુર્ગુણો છે, પણ આપણે જ્યારે મેસેજને શાસ્ત્રના રૂપમાં પ્રસ્તુત કરે છે, ઓથોરાઇઝ શાસ્ત્રના રૂપમાં, તો ભગવાન આપણને પ્યોર કરે છે અને એ ગણાય છે, ભલે આપણામાં કોઈ પણ ત્રુટિ હોય. એટલે ઘણીવાર આપણને એવું લાગે કે આ મારામાં ત્રુટિ છે, અમુક વસ્તુ મારાથી થઈ નથી શકતી, આપણે એ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, તો આપણે મુખ્ય રીડિંગ અને પ્રચાર અને આપણી સાધના પર ખૂબ જ ભાર રાખવાથી આપણામાં ધીરે ધીરે આસુરી તત્વોનો નાશ થશે અને આપણે પરમ લાભ થશે. જે મનુષ્ય જીવનમાં આપણે ભગવાનનો કૃષ્ણ પ્રેમ મળી જાય એ આપણે ટ્રાય હંમેશા, બીજા બધા પ્રયાસો આપણને કોઈ ફાયદો કરવાના નથી. આપણે જોઈએ છે કે ઘણા લોકો કેટલું બધું પ્રયાસ કરે છે, કરોડોની મિલકત હોય છે, પરંતુ પાછા એમ જ જવું પડે છે એ લોકોએ આ ધરા છોડીને. એટલે આપણે આ વસ્તુ હંમેશા આપણા કોન્શિયસનેસમાં રાખવી જોઈએ એક એક ક્ષણે, અને જ્યારે જે પણ આપણે કાર્ય કરીએ ને પહેલાં વિચારી લેવું જોઈએ કે ભાઈ આમાં આ કાર્ય મને ભૌતિક રીતે લાભકારક છે કે આધ્યાત્મિક રીતે લાભકારક છે. હરે કૃષ્ણ. આપણે એક એક એક્શન બહુ જરૂરી કે આના